નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જુલાઈ મહિના દરમિયાન ગુજરાતના ભાગોમાં કેવો વરસાદ રહી શકે છે તે બાબતે ભારતીય હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાનું પ્રિડિક્શન જાહેર કર્યું છે. તો વિસ્તાર સાથે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું કે આ વિસ્તારમાં કેટલા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો જૂન મહિનો છે તે ખેડૂત માટે એકંદરે સારો રહ્યો છે. લગભગ ઘણા ખરા સારા એવા વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. જોકે અમુક વિસ્તારો હજી એવા પણ છે કે જેમાં વાવણી લાયક વરસાદથી વંચિત પણ જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે તેમજ ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની થોડી ઘટ જોવા મળી રહી છે. પરંતુ આમ જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારો એવા છે જેમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે. ત્યારે અત્યારે વાવણી લાયક વરસાદ થઈ ગયા બાદ હજી પણ ઘણા એવા ખેડૂત મિત્રો છે જેમને વાવણી વાવવાની બાકી છે, કારણ કે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ સતત યથાવત હોવાને કારણે તે મિત્રો છે તે વાવણી વાવી શક્યા નથી. તેમના માટે એક માઠા સમાચાર ચોક્કસપણે છે કે આગામી દિવસોમાં હજી કોઈ એકધારી લાંબી વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી. ત્યારે જે ભારતીય હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાનું જે ફોરકાસ્ટ જાહેર કર્યું છે તે મુજબ જોવા જઈએ તો મિત્રો, મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં ગુજરાતનો જે નકશો છે તેમાં ખાસ કરીને વિવિધ કલરો દર્શાવેલો છે. તો એક કલર મુજબ જોવા જઈએ તો સૌપ્રથમ પીળો કલરથી લઈને ઘાટો કેસરી કલર સુધીનો કલર દર્શાવતો હોય છે જે વિસ્તારમાં, તેમાં નોર્મલથી ઓછો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જુલાઈ મહિના દરમિયાન. જ્યારે લીલો કલરથી લઈને ઘાટો લીલો કલર છે એ વિસ્તારમાં નોર્મલ નજીક, મતલબ કે જે તેમની એવરેજ હોય તે પ્રકારનો વરસાદ એ વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને જે બ્લુ કલર છે, આછો બ્લુ થી લઈને ઘાટો બ્લુ કલર છે તે વિસ્તારોમાં જે નોર્મલ વરસાદ પડતો હોય છે તેના કરતાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય છે. એટલે જુલાઈ મહિના દરમિયાન આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો તેમાં તમે અત્યારે મેપમાં જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે તેમાં જે બ્લુ કલર છે તે પ્રકારનો કલર જોવા મળી રહ્યો છે. તો મોટા ભાગના વિસ્તારમાં જે જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગ દ્વારા પ્રિડિક્શન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના ભાગો છે ઘણા ખરા વિસ્તારો તેમાં પણ બ્લુ કલર જોવા મળી રહ્યો છે, તેમાં પણ નોર્મલથી વધુ વરસાદ જોવા મળી શકે છે. માત્ર ઉત્તર ગુજરાતના અમુક ભાગો, કચ્છના અમુક ભાગો છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને જે વિસ્તારમાં લીલો કલર જોવા મળી રહ્યો છે તે વિસ્તારમાં નોર્મલ નજીક, એટલે કે જે પોતાની વરસાદની એવરેજ હોય છે જે વિસ્તારમાં, તે પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ એ વિસ્તારમાં વ્યક્ત કરવામાં આવી છે. તો એકંદરે આ એક અનુમાન હોય છે, લાંબા ગાળાનું અનુમાન હોય છે. આમાં થોડા ફેરફાર ચોક્કસપણે થતા હોય છે, પરંતુ એક પ્રકારે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનો પણ ગુજરાત માટે સારો રહે તે પ્રકારનું હવામાન વિભાગ દ્વારા પ્રિડિક્શન જાહેર કરવામાં આવ્યું છે. અને જેમાં નોર્મલથી ઓછો વરસાદ બતાવી રહ્યા છે. એટલે એવું ના સમજવું કે વિસ્તારમાં વરસાદ નહીં થાય. નોર્મલથી ઓછો એટલે કે જો તમારા વિસ્તારની વરસાદની એવરેજ જુલાઈ મહિના દરમિયાન 10 કે 15 ઇંચની હોય તો આ સમયગાળા દરમિયાન 9 ઇંચથી લઈને 14 ઇંચ સુધીનો, મતલબ કે 15 ઇંચની એવરેજ હોય તો 14 ઇંચ જેટલો વરસાદ પડે તો આ નોર્મલથી ઓછો વરસાદ ગણી શકાય. એટલે જે એવરેજ હોય એના કરતાં ઓછો વરસાદ ગણી શકાય. બાકી એવું નથી હોતું કે પીળો કલર હોય એટલે એ વિસ્તારમાં સાવ ના બરાબર વરસાદ પડશે. ત્યાં પણ વરસાદ પડતો હોય છે, પરંતુ જે નોર્મલ કરતાં થોડો ઓછો વરસાદ જોવા મળે તો આ સંજોગોમાં તેમની માત્રા છે, વરસાદની માત્રા તે નોર્મલ કરતાં ઓછી હોય. એટલે આ પ્રકારનું પ્રિડિક્શન જાહેર કરવામાં આવ્યું છે. અને આ પ્રિડિક્શનમાં અનેક ફેરફારો થતા હોય છે. તો સતત આપણા માટે જુલાઈ મહિનો પણ સારો રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે.